તારો ભાઈ એક નંબરનો હરામી હે. ચમ હવે શું કર્યું પાછું એને? તારો ભાઈ રહ્યો ને એ છોકરીઓની ડીપી ઝૂમ કરીને એવી રીતે જોવે છે જાણે ક્રિકેટની અંદર થર્ડ અમ્પાયર LBW ચેક કરતો હોય. ફોન કરીને કે સુધરે થોડો. હે પપ્પા, હા બોલ. તમે તો કહેતા હતા ને કે તમે ડાન્સર હો, પણ મેં તો તમને કોઈ દિવસ નાચતા જોયા નહીં. નાચું તો હું તારી મમ્મીના ઈશારા ઉપર. આ ઈ તામની નચાડ જ છે. આવું બોલવાનું? તે બોલે જ ને. હવે જા સાની માની ઘરમાં પહેને ને તો હમણાં હું આવીશ ને તો સટ્ટીનું ધાવણ યાદ કરાવી દઈશ. સંપત્તિ નહીં તે. હવે તમે રવા દો ને સાના માના હાથે તમે આવી જાય ને એટલે ને તો હે ને હું ને ચઈ ઉલાડી નાખી દઉં હવે. તમને ખબર નહીં. માની બેહને હવે. શું સાની માની બેહને તમને ખબર નહીં જેવી હે એમ. હું તો ચઈ મૂક્યા હોય ને. તા સાની માની બેહને હવે એક ફેંટ મેલશે ને તો જમીનમાં ભોમાં પડી છે ભાઈ સાની માની. એટલે તમે શું કહેવા માંગો? હું એને પહોંચીને આખું પોતાની જ પહોંચી કે એનું શરીર તો જો તું 4.5 ફૂટની ની 6.5 ફૂટની હે. એટલે તે મુંડી ચી હોય તો શું થઈ ગયું તે? પાદવાની પોટ ને તોપખાનામાં નામ લખાવા હે. તમને એવું નહીં કહેતા ઘેર ઉતારી હંગાતા બાજવા. પાઈનો ધણી જોયો હોય તે શું થઈ ગયું ને ધણી હોય તો? હમણાં જ પેલા હંગાત બાજો તો પેલા ડ્રાઈવર હંગાત તો ભાઈ એને મારી તોડ નાખ્યો. તારી હંગ વાહે વાહે માર ખાવાનું થાય. એટલે તમે બચવાના હિસાબે થઈને ઉપરથી મને ઘરમાં લઈને પણ આયા. તું બધે બાજ કરે માર ખાવાનો. કોઈ મારે નહીં, આપણે પહોંચીને આખી એટલું. પણ તારે તો પછી કેવું હી કરવું મારે ખાવાનો થાય પછી. તમે જાવ હોય તો પાછી પાણી જ કરતા હોય. પાછી પાણી જ કરે ને પણ તું જા આવે તો બાજ કરે હે. ગરોડી આવે તો બીએ હે પછી મને કે મેં પાડી દઉં જાય છટીને ધાવણી યાદ કરાવી દઉં. એ તો ગરોડીની બીક લાગે હે, એની થોડી મને બીક લાગે કે બાજુ થોડી બીક લાગે એટલે તાણે આવતા બીએ અને તારે બાજવાનું નહીં જાણતા. કોક મય તો દુબરો હોય ને ઘરવાળો જીનો એની હંગત બાજવાનું તો હું એને પહોંચી વળીશ. લો તમે ના પહોંચ્યો કે મારે વાંચવાનું નહીં હો. હા તે પણ શું કરું તમે મારે ખાવાનું. આ તું એનો ધણી જો એનો છોકરો જો ચેવડા મોટા છે આમ એક હાથ મેલે ને તો 4 ચકડી ખાઈ જાય માણસ. આરા બીકણ હાવ તમે તો. હા તે પણ બીક જ લાગે ને. તું જાણતા વઘાર કરે છે તે વઘારે ને તારે એનું હાંપી નું ઘરમાં આવી જોયું. અલી પણ શાંતિથી જીવાતું નહીં તારે. હું કઈ શાંતિથી જીવાની નહીં રહી હે ને જાણવા તણે હે ને નકરી હરખી નહીં રહેતી. એ દાડે બજારમાં જતા ને તો પેલો મારે તમને પેલો શાકભાજી વાળો તે ઈ રહી શું કરતો તો તમને ખબર હે? શું કરતો છે? તારે જ બધી તકલીફ થાય, બીજાનો કોઈના બહેરાને તકલીફ થાય નહીં. તારા વાદે માર ખાવાનો થાય છે. તમને હે ને તમારે બોલવું નહીં હોતું ને એટલે તમે મને ગાંઠા કહો તું ના બોલીશ. હું મારું કુટી લઈશ, તમારે ના બોલું તો કઈ નહીં હું પહોંચી દઈશ. તને મારે એટલે પછી મારે ના જવું પડે. તાણે ના આવતા તે ઘરમાં રહેજો અને બોલતા નહીં ને ના આઈશ આમ ના કરીશ ને તેમ ના કરીશ ને કરતા હોય. માડી તું મને માર ખવડાવીને દેવાની તો ઘરમાં રહેજો. તાણે શું વરી આપણા મને કે આ બાચે તારે આપણું ઉપરાણું લેવરાવ તગાર ઉપરાણું લેવરાવે ઉપરથી એ પાસે હેટ કર પણ હા મેં જોવું તો પડે ને કે કોણ છે તે શું થઈ ગયું તે? એનો ઘણી બોડી બિલ્ડર જેવો હે પૂરી બીક કેવી લાગે મને. તમારે નહીં આનું ઘરમાં રહેવાનું, હું બાચી લઈશ. તો બાચાકણી એક નંબર કાયમ વાતચીત ફરતી હોય બધી. તારે એમની જોડે ખોટું બોલવાની શા જરૂર હતી? જીવનમાં કંઈ પણ થઈ જાય ને તો ખોટું નહીં બોલવાનું, કાયમ સાચું જ બોલવાનું. હા તો પણ સાચું બોલીએ તો બધાને મરચા લાગે એનું શું? પણ એના માટે તીખું લાગે એવું બોલવું જરૂરી છે? હા તો મરચા ના લાગે એટલે તો ખોટું બોલવું. અરે કોઈ વાત નહીં પહોંચાય. ભાવેશ તમને ખબર હે? શું? આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળી તે માંડ બચી. બચારી નાગણી બચી જઈ કહેવાય. એટલે તમે કેવા શું માંગો હો? ઈ જ બચે ને, કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં, તારું ઝેર એને જાય પાછું. કાયમ આવું બોલતા હોય એવું નહીં કહેતા કે મારે હારું તું બચે તને કઈ કર્યું નહીં તે વરી હોશિયારી મારે. છોકરા હેલા હા બોલ. તમે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે કયો સાબુ વાપરતા હતા? બલ્લુનો લીમડાનો સાબુ. અને શેમ્પુ કયું વાપરતા હતા? બલ્લુનું સિકાકાઈ શેમ્પુ. અને તેલ કયું વાપરતા હતા? બલ્લુનું આંબળાનું. આ બલ્લુ કંપની નવી હે? કારણ કે મેં તો કોઈ દિવસ બલ્લુ કંપનીનું નામ નહીં સાંભળ્યું. અલી ભોંડી બલ્લુ કંપની નહીં, બલ્લુ મારો રૂમ પાર્ટનર હતો. કેવા હો તમે? આ તો તાણ ચા હોસ્ટેલમાં રહેતા તાણ પૈસા હતા, બલ્લુનું જ વાપરવું પડે ને, બલ્લુ પૈસા વાળો હતો. પારુલામ ઘડિયાળમાં જો 8:30 વાગ્યા ને હજી તે ખાવાનું નહીં બનાવ્યું. હા તો મારે ચા ઉતાવળ હે, બપોરના ભાત વધ્યા હે ને એનો પુલાવ બનાવવાનો હે. રોજ નકરા પુલાવ જ બનાય કર. રોજ તો ભાઈ બપોરે શું કરવા નું બનાવતી હશે? અલ્યા તેમ આ નવા ભાત લાવી હતી ને તે વધુ ફૂલાણા તે ઘણા બની ગયા. તમે કીધું હવે હાજે પુલાવ બનાવી. કાલે તે પુલાવ કરીને ખવડાયો, પરમદાડે તે પુલાવ કરીને ખવડાયો. ફોડી તો શું વાંધો હે તમને તે પુલાવમાં? શાક ભાખરી બનાવતા તને જોર સે નું આવે? અલ્યા તમે રસોડામાં જો તો ખરા કેટલી ગરમી થાય છે અંદર. ગરમી થાય એટલે ભાઈ મારે ખાધા વગર રહેવાનું આવે? પુલાવ ખાવાના રોજ રાતે વધેલા ભાતના? તમે જાઓ ને અંદર રસોડામાં તો ફટકતા તમે બહાર નીકળશો એટલી ગરમી થાય છે. એટલે પણ તો લોહીની પીનારી નો કંઈક બનાવવાનું કહીએ એટલે લોચા નકરી આળો હોય ખાવાનું બનાવવામાં તને.
એટલે તમે મને આળસુ કહો. હા છે જ તું આળસુ. તને કંઈક નવું બનાવવાનું કહીએ ને કે મને નહીં આવડતું, કાં તો ના થાય સારું, એના કરતા બહાર જઈને ખાઈ આવીએ. આ તો બાર જ હારું હોય મસ્ત કેવું હોય અને તો સીધે સીધું કહી દે એમ કે મારે ઘરને ખાવાનું નહીં બનાવવાનું, તો આપણે બહાર જ જઈને ખાવાનું. તો હું હે ને કામવાળી રાખી દઉં એક ઘર ખાવા બનાવવા માટે. અલા હું તમને એવું નહીં કહેતી કે તમે કામવાળી રાખો, અને કામવાળીને એના હાથનું આપણને ભાવે નહીં, ટેસ્ટ ના આવે જરાય. શું ટેસ્ટ ના આવે? બનાવતા શીખો તો ટેસ્ટ આવે ને. એટલે બનાવતો હું જ ને, પણ તમને નહીં ભાવતું. પણ આવી રીતે વઘારેલા ભાત કરીને ખવડાવવાનું, તમે કે બનાવે તમને નહીં ભાવતું. અને રોજ કઈ માણા કંટાળી જાય, રોજ વઘારેલો ભાત ખાય ને કંટાળી જાય માણા. હમણાં તો એટલી ગરમી પડે મને બહુ જ કંટાળો આવે રસોડામાં જવાનો. તો એસી મુકાવું અંદર રહોડામાં. હું એવું નહીં કહેતી તમને એસી મુકાવાનું. આખા ગામની બૈરીઓ બધી અત્યારે ખરા બપોરે બધું બનાવતી જ હોય. તને જે કાળા હે વૈરાવનો ચીટલી આમાં રખો એક મારા ધણીનું હું આ ખવડાવું, મારા છોકરાનું આ નવું બને ખવડાવું, બસ આવું જ. કાલનું શાક વધ્યું છે, આજ શાક નહીં બનાવ્યું, રોટલી હિંગાત ખાઈ લેજો. હવે તમારે જ હારું હારું ખાવું હોય, બધા ચલવી લેતા હોય. કોઈ તંબુરો ચલાવતું નહીં. મારા ભાઈબંધો ટિફિન ખોલીને બેસે ને બધાને નવી નવી વાનગી આવે અને તારે જ બસ આવે કે કાલનું વધેલું શાક આજ ખવડાવવાનું. બીજાના જ વખાણ કર કરતા હોય જાણે હોય તાણે. હવે શું કરવાનું છે કે ને મારે પુલાવ નહીં ખાવાનો થતો. હું શું કહું તમને, હા હેડો ને આપણે હોટલમાં જઈએ. બસ તારે આ હોટલમાં જવા માટે જ તું ખાવાના નહીં બનાવતી. હોશિયારી મારે એવું નતું, હું ભાત વઘારવાની હતી પણ તમે કે નહીં મારે નહીં ખાવું પુલાવ કે આવું બધું કશું ખાવું નહીં, તો પછી હું શું કહું તાણે. હોશિયારી મારે તૈયાર થાય તો ભાઈ આવવાનું હોય તો ખાવા. અને કાલથી હે ને રોજ સાંજે કઈ ભાખરી શાક કેવું કઈક કરીને ખવડાવશે. હાર કાલ કરી દઈશ. હોશિયારી મારે કાલ કરી દઈશ. શું થયું તમને? મને એક ખરાબ સપનું આવ્યું. એવું તો શું સપનું આવ્યું? કે મારા બીજા લગ્ન થઈ ગયા. હા પણ એમાં તો તમારે રાજી થવાનું હોય. પણ બીજી વખતે તારી હિંગત ખા. ઓ માઉ ગલુડિયો, ઓ માઉ ગલુડિયો. જો મમ્મી આદન કૂતરી કે હે. મેં ચાલે તારી મમ્મીને કૂતરી કીધી. તમે મને ગલુડિયું કહો તો મારી મમ્મી કૂતરી જ થાય ને. તું માર ખવડેશ મને પડી. બોલો કોને એવું તાણે? હું ચા બોલે હું તો લારી કરતો તો. હિમુ તને ખબર હે નંગ કેટલા પ્રકારના આવે? ના. એક વીંટીનો નંગ આવે, એક ગ્રહોનો નંગ આવે. મારું નામ તો લેતા જ નહીં, નહીતર હજ નહીં આવે. મેં પણ ચા તારું નામ લીધું તું. હું ના બોલ્યું તો તમે કહેવાના જ હતા. જો બેટા અમે તને ભણવાનું કહીએ ને તો ભણવામાં ધ્યાન આપવાનું, ઉઠવા બેહવામાં ધ્યાન રાખવાનું, કોઈની હિંગાત વાત કરતા હોય તો વ્યવસ્થિત રીતે કરવાનું. આ બધું કરે ને મોટી થાય ને તું પછી સારો લાઈફ પાર્ટનર મળે. તો પપ્પા તમારા ટાઈમમાં આવી સ્કીમ નથી? જો જો તારી છોડીને ખબર પડી ગઈ હવે તો. એ પારુલ આમ બાર માહોલ તો જો પડી જો મસ્ત જામ્યો હોય. ઠંડા ઠંડા પવનના લેરખા આવે છે, કા દિબાંગીઓ વાદળા હે ને મોલા ટવકે હે ને અડધો કલાકમાં વરસાદ આવ્યો સમજ. માહોલ મસ્ત હે તે શું હે તમારે? તો મારું કહેવાનું એવું છે કે માહોલ મસ્ત છે તો મસ્ત મજાના મેથીના ભજીયા બનાવી દે. હવે સાના માના બેહો ને ભજીયા વાળીના. અલે મોઢે તો આવ શું કરે તું? શું આવ શું કરે હે? હવે આ સાના માના બાર બધું વસ્તુ પલળે ને ઈ પહેલા મને બધું લેવડાવવાનું કરો, અને ધાબે જેટલા બધા કપડા હુકા હે મારી મદદ કરો. તું ફોડી કાય વાઉચ કરતી હોય, માહોલ મસ્ત બનાવવાનો, તું આ બધા કામના ટંટા લાઈ લાઈ મેલે. હવે તમને ગઈ વાર તમે ખબર હે કેવું કર્યું તું તમે? શું કર્યું તું મેં તમે કીધું કે મને પુડલા ગરમ ગરમ ઉતાર દે ને, તો હું ઉતારવા જઈ તો તમે તો ફોન લઈને બેહી ગયા. હા તે શું બધું મારું પલળી ગયું. હા તારે વસ્તુમાં જીવ હોય હે, માહોલની મજા માણ. માહોલ કેવો મસ્ત હે તું સમજ તો ખરી, રોમેન્ટિક માહોલ હે. બધાને માહોલ માણવો જોઈએ, પણ આવું વસ્તુ બધું પલાળી કરવાનું. મોડી હા તું તો હે ને અનરોમેન્ટિક છે. હા તારી હંગાત પરણીને મેં હાગે જિંદગી ખરાબ કરી નાખી. એટલે તમે હું આ ઘરની વસ્તુ સાચવું નહીં હારું? એ હારું છે પણ એ કામવાળી જેવું તને આમ માહોલ મસ્ત થાય ને તને એવું છૂટે પછી કામવાળી જેવું. આપણા મનાક આપણે ભેગું કરીએ તો ઉપરથી આવું કરે. અરે મોડી ગોટા બનાવતા 10-15 મિનિટ ખાલી બનાવી દે ને, શું આવું કરે? ના એવું નહીં કરવાનું, તમે પહેલા મને કામ કરાવો. ગઈવાની જેવું હું છેતરાવાની જ નહીં ને. એટલે તું આવું કરે તું યાર, કામ કરાવવાના બાના ગોતતી હોય. બધી વસ્તુ લઈ આવો તમે, અને મારા હંગાત પછી ધાબે આવો એટલે કપડા આપણે બે જણા લઈ આવીએ, પછી હું શાંતિથી બનાવીશ. ભાઈ એના પહેલા બનાવી દે તો હું પાછળ કામ કરાવી બધું થાય. જઈ નહીં કરાવતા તમે છેતરી જાઓ, મને ખબર હે દર વખતે આવું કરી કરે. અલે મોડી આવું શું કરે યાર? કામ ચોર હો તમે એક નંબર ના, મને ખબર જ છે. એને તો ઉતાવળ રાખે તને કપડા લેવડે. બસ હેડો તો બરોબર હે, આ બનાવી મોડી હા કા ગોટા ખાવા મેં લોહી પીએ. આ સદાણે